કેમ છો? સુફાલીની રસોઈમાં તમારું સ્વાગત છે. તો હું બાફેલા બટાકાની રેસીપી બનાવવાની છું. તો બટાકા જોઈને ખ્યાલ તો આવી ગયો છે. તો મેં આવી રીતે નાના નાના 7 બટાકા લીધા છે. હવે આવી છીનીથી એને સ્મેશ કરી છણી લેવાના. તો આવી રીતે કરી લીધા છે. હવે વઘાર કરી લઈએ. હવે આવું તેલ મૂકી દીધું છે ફ્રાય પેનમાં. તો જો ફ્રેન્ડ્સ, તેલ થઈ ગયું છે. હવે રાઈ એડ કરી દઈશું અને થોડુંક જીરું એડ કરી દેવાનું. હવે એમાં હિંગ એડ કરી દેવાની અને આ ડુંગળી છે એ એડ કરી દઈશું. હવે ડુંગળી આટલી થઈ જાય એટલે આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું. હવે આ ધાણા જીરું, થોડીક હળદર અને આ મરચું છે એ બધું નાખી અને મિક્સ કરી લેવાનું. તો આપણો મસાલો રેડી છે. હવે આમાં જ આપણે આ મસાલો એડ કરી દેવાનો. એમાં ચાટ મસાલો અડધી ચમચી, આ કસૂરી મેથી છે 1 ચમચી, ચીલી ફ્લેક્સ છે એ એડ કરી દેવાના. ચાટ મસાલો અને બાફતા મીઠું નાખ્યું હતું એટલે હું અત્યારે મીઠું થોડુંક જ એડ કરીશ. હવે આ બધું મિક્સ કરી લેવાનું. ગરમ છે એટલે હાથથી નથી કરતી, ઠંડુ થાય તો હાથથી કરી લેવાય. તમે આવી રીતે રેસીપી ટ્રાય કરો છો કે નહીં ફ્રેન્ડ્સ, એ પણ કોમેન્ટ કરો ત્યારે કહેજો. અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકથી જોતા હોય તો ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આમાં તમે ખાંડ નાખી શકો અને આમચૂર પાવડર પણ નાખી શકો. તૈયાર છે આપણો મસાલો. હવે ફ્રેન્ડ્સ, આ ઘઉંનો લોટ લીધો છે. હવે એમાં મીઠું એડ કરી દઈશ. એક કઢાઈ તેલ એડ કરી દઈશ. હવે આનો લોટ બાંધી લેવાનો. આપણે લોટ બહુ મીડિયમ રાખવાનો, બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, એવો બાંધીશું. તો જો ફ્રેન્ડ્સ, આવો લોટ બાંધ્યો છે, આવો રાખવાનો. તો જો ફ્રેન્ડ્સ, આવું લોહું લીધું છે અને આવી રીતે લોટમાં રગદોળી લેવાનું અને એને વણી લેવાનું. મેં થાળી લીધી છે, નીચે પાટલી મૂકી છે કારણ કે રોટલી આપણે મોટી બનવાની છે. તો જો આટલી સાઈઝ રાખી છે, બરાબર. હવે આની પર આ માવો ચોપડી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, બધી સાઈડે આવી રીતે ચોપડી દીધું અને હવે અહીંથી આવા કાપા કરી લઈશું. અને આને આમ કરી અને રોલ કરી દેવાનો આવી રીતે. આવી રીતે પ્રેસ કરી દેવાનું એટલે સરસ એવું ચીપકી જશે. આવી રીતે તમારે બધા રોલ કરી લેવાના.
આલુ પરોઠા કચોરી એના કરતાં થોડુંક અલગ ટાઈપનો નાસ્તો તમારો તૈયાર થશે. તો જો ફ્રેન્ડ્સ આવા રોલ વાર્યા હતા ને પછી આવું વચ્ચેથી એને બે કટ કરી લેવાના. તો જો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે. હવે એમાં આ એડ કરી દઈશું. આપણે તેલ બહુ ગરમ નહીં કરવાનું, મીડિયમ તાપે રાખવાનું, બરાબર. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે ફ્રેન્ડ, બહુ ફૂલ નહીં ને બહુ ધીમી નહીં. તો જો ફ્રેન્ડ્સ આપણો નાસ્તો રેડી છે. સમોસા કચોરી એ બધું ખાવું એના કરતાં થોડોક ડિફરન્ટ નાસ્તો. તો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ. તો તમને એક તોડીને પણ બતાવું ફ્રેન્ડ્સ. તો જો સરસ મજાની આપણી કચોરી રેડી છે. તો સરસ બને છે, તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.